અહીંયા આશ્રમો છે ત્યાં અમારું એક ટાર્ગેટ છે કે જે બી બાળકને ખરેખર ભણવું છે પણ અને ભણે બી છે. અત્યારે તમે આ છો, મને ખબર છે તમે સારું ભણતા બી હશો, પણ ક્યાંક આર્થિક પરિસ્થિતિને લઈને આપણે કદાચ ભણવામાં પાછળ રહી જતા હોય છે, કાં તો પછી સારી સારી જગ્યાએ આપણને પોસ્ટ નથી મળતી. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે બાજુમાં પ્રાઇવેટ સ્કૂલો હશે, એમાં લાખ 1.5 લાખ ફીસ હશે, અને આપણી સરકારી સ્કૂલ છે એટલે આપણને એવું થતું હશે કે કદાચ અમે સરકારીમાં ભણીએ છીએ એટલે અમારી જોડે પરિસ્થિતિ આવી નબળી છે, અમે ભણી નથી શકતા. બાકી ગોલ તો બધા બહુ સારા હોય છે, કોઈને પોલીસ કોન્સ્ટેબલ બનવું હોય, પીએસઆઈ આઈપીએસ એ બધું બનવું હોય છે, અને આર્થિક પરિસ્થિતિને લીધે આપણે પાછા રહી જતા હોય છે. તો અમારી જેને બધાને વિચાર આવે છે કેમ આપણે આવું કાર્ય કરીએ જેથી કરીને બાળકોને હેલ્પફુલ બને અને જેથી કરીને બાળકો આગળ ભણે અને સારું પરફોર્મ કરી શકે. તો મિત્રો અમે જે આજે મટીરિયલ લઈને આવ્યા છીએ તમારા માટે, અને આશા રાખું તમે બહુ ખુશ હશો, અને અમે પણ બહુ ખુશ છીએ તમને મળીને કે અમારી જે જ્યાં શરૂઆત છે આજની આ પહેલું સ્ટેજ છે અમારું, અને પહેલી સ્ટેજમાં તમારી સ્કૂલ અમને મળી છે. એટલે તમે બી એક લકી માનું છું તમને કિસ્મતવાળા કે અમે જો બીજી સ્કૂલમાં ના જાય તમારી સ્કૂલમાં તો બરોડાથી અહીંયા આવ્યા, અને અમે પણ એક કિસ્મત લકીવાળું લકી કહેવાય કે અમને બી એક તમે પહેલાં મળ્યા છો. તો મિત્રો ખરેખર આ જે અમે મટીરિયલ તમને આપીએ છીએ એનો ખરેખર તમે સદુપયોગ કરજો, સારું ભણજો, પણ નામ રોશન કરો, ગામનું નામ રોશન કરો. બધા જે પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે એના કરતાં આપણે સારું પરફોર્મ કરીએ, સારા રિઝલ્ટ, સારા માર્ક્સ લાવીએ અને સારી જગ્યાએ આપણું પોસ્ટિંગ થાય. જેથી એ લોકોને આજે જો આપણે 50ની સંખ્યા છે, જો આ જ મટીરિયલ તમે સારી રીતે ઉપયોગ કરશો તો પ્રાઇવેટ સ્કૂલમાં ઓછી ફી આપણે અહીંયા ભણવાનું છે, સારો માર્ક્સ લાવવાના છે અને સારી જગ્યાએ જવાનું છે. બરાબર? તો જ્યારે 1 મહિના કાં 2 મહિના અમારી સ્કૂલમાં કોઈ પણ અહીંયા પાછું આવશે અને આ ચોપડા ચેક કરશે એનું બધું, તો તમે ખરેખર અમે જે મટીરિયલ પ્રોવાઈડ કર્યું છે, આપ્યું છે, એમાં તમે એનો ઉપયોગ કેવી રીતે કર્યો છે અને તમે શું કરવાનું છો. અમને લાગશે કે તમે ખરેખર એનો ઉપયોગ સારી રીતે કર્યો છે, તો અમે પાછું બીજા સ્કૂલના આ સ્કૂલમાં છોકરાઓ ખરેખર ભણવું છે તો અમે પાછું કંઈક નવું પ્લાનિંગ કરીને તમારા માટે કંઈક બીજું અમે લઈને આવશું. બરાબર? તો વધારે નથી કહેતો છું કે ટાઈમ અભાવે, કારણ કે અમારે जीतेंगे तो हाथ छोड़ना मत, जज्बात तोड़ना मत, हम तूफानों में बनके औलाद चले तो जीतेंगे, साथ चले तो